દીધેલા છે, મારા ફૂઈ દીધા છે, મારો ભાઈ મેં અહીં પરણાવ્યો છે. પણ બિહારભાઈ લોક સંસ્કૃતિનો કોઈ પણ માણસ હોય, લોક સંસ્કૃતિના બે લોકગીત રાજુભાઈ કોઈને ગાતા આવડતા હોય અને એને તમે એમ કહો કે અંબાઈ ગઢવીને ઘરે ભાગવત સપ્તાહનું આયોજન છે, એના દીકરા બિહારે એટલે ઈ આવે અને એટલો જ એને ભાવ હોય. સાહેબ રત્નો પરિવારના અને અમારા હામટા સંસ્કારો એમ કહે છે કે વક્તા આજે કોઈ પણ વક્તા હોય ને સર, કોઈ પણ વક્તા હેમુ ગઢવી પરિવારને આંગણે ઢાકણીયાના આંગણે કોઈ પણ ભાગવતાચાર્યને એમ કહે કે તમારે ભાગવત વાંચવા આવવું છે એટલે આવે આવે ને આવે જ. પણ છતાં એને હિતેશ શાસ્ત્રીને પસંદ કર્યા કારણ કે એના કુળના ગોર છે. સાહેબ એને તાલીઓથી વધાવ્યો એ સમજણ મોટી. ઘોડિયામાં મૂકી અને ફુવા સાહેબ વહી ગયા હશે. કેટ રાયતું એ જાગી અને હરીબા ફઈબાએ આ દીકરાને સંસ્કારો આપ્યા છે. બેટા હે બહુ અઘરી વસ્તુ છે, ખાલી ભણાવવા એમ નહીં, ખાલી અભ્યાસ કરાવો એટલી જ વાત નહીં. સૌથી મોટા જીતુભાઈ હતા, બાકી તો કેવડા કેવડા નાના ઘોડિયામાં મૂકીને વહી ગયા તે ખાલી એજ્યુકેશન જ નહીં પણ એની પાછળ સમાજની સામે ઉભા રહીએ ચારે દીકરા. અને ઉભા હોય તો એમ થાય કે આ ભાઈના દીકરા ઉભા છે. એવા સંસ્કારો આપવા માટે શું શું મહેનત હરીબા ફઈબાએ કરી છે સાહેબ. આની પહેલા બોલ્યો તો રાજુભાઈ, જેથી ફઈબાને ખબર પડી છે કે મારો દીકરો કલેક્ટર થયો તેથી એને ડુંગરેથી હમો ખોળો પાથર્યો છો. હે મારી ડુંગરેથી શું શું કર્યું છે સાહેબ. આ મનોરથ ફઈબાનો હતો અને એટલું જ નહીં, ફઈબા પૈસા ભેગા કરતા ગયા હતા. હા હરીબા ફઈબા પૈસા ભેગા કરતા ગયા હતા. હો મારે ભાગવત કરવું છે સર. કેવા ઊંચા સંસ્કારો છે, કેવા ઊંચા વિચારો છે. સનાતન ધર્મના 4 પાયા છે, એમાં પહેલો પાયો છે ઈ બ્રહ્મ સંત છે. રસદાન 4 સનાતન પાયા, સનાતન ધર્મના 4 પાયા છે, એમાં પહેલો પાયો હોય ને તો બ્રહ્મ સંતો છે. સંતોએ કેવી રીતે જીવાય, મને તમને આ દુનિયામાં કેવી રીતે રહેવું ઈ શીખવાડ્યું. બ્રાહ્મણોએ વૈદિક જ્ઞાન આપ્યું મને તમને. બીજો પાયો જો કોઈ હોય ને તો સતી અને સુરા છે સાહેબ. પછી સતી ઠેર અનસૂયાથી લઈ લ્યો તમે, સતી સીતાથી લઈ લ્યો, સતી દ્રૌપદીથી લઈ લ્યો, સતી ગંગા સતીથી લઈ લ્યો, કલી કાળમાં જલારામ બાપા વીરબાઈ માંથી લઈ લ્યો કે મારી હરીબા ફઈબાને લઈ લ્યો. સાહેબ આ બધી જ સતીઓ છે સાહેબ. કે આ જે બેઠેલી માં ભગવતીઓ છે, જે ઘર હાચવીને બેઠી છે, જે ઓયડા ઓઢીને બેઠી છે સાહેબ, એ સતીઓ છે બધી સાહેબ. રેણુ ઓછી તોય રોડવે વઢીનો કરે વાત. ગોઈભા બારીયાનો મને દુહો બહુ ગમે છે કે કદાચ ધણી ઓછું કમાતો હોય, કદાચ ઘરની ઓછી આવક હોય, કાંઈ કમાવાના સાધનો સારા ન હોય તો પણ રેણુ ઓછી તોય રોડવે વઢીનો કરે વાત. એ હામે વઢે નહીં, તમે કાંઈ નથી લઈ આવતા અને બાજુવાળાએ આ લીધું એવો કદી વાદય ન કરે સાહેબ. રેણુ ઓછી તોય રોડવે વઢીનો કરે વાત. રાખે આબરૂ અને ઘર આબાદ, એ પગને વંદન પાલિયા. એ બધી માં ભગવતીઓને વંદન છે. બીજો પાયો છે એ સતી અને સુરા છે. ત્રીજો પાયો છે એ દાતાર છે સાહેબ. ઠેઠ કર્ણથી માંડીને બધા ઉપર કલાક બોલી શકે. હો બધા ઉપર એક કલાક. કર્ણ ઉપર બોલવું હોય તો કર્ણના અનેક પ્રસંગો છે. દીનો ચોથો ભાગ કરતો ગયો જેલે હે મૃત્યુ વખતે કરે 14 બ્રહ્માનો નાદ કાઢ્યો, ઠાકર ભાગવા ગયો હોય અને એને રેખાઓ કાઢીને દઈ દીધી હોય, એની વિશે જેટલું બોલવું એટલું બોલી શકે. એ દાતારથી માંડીને આજ દિવસ સુધીના દાતારોને બધાને લ્યો, ગામે ગામ દાતાર મળે છે. અને ચોથો પાયો છે ભક્તો સાહેબ. આપણા ભક્તોની જય ભક્તોની વાતો કરી મહાત્મા ઈસતદાસજી. એક સભાગૃહ મને હરેશદાને યાદ કરે, ત્યારે બાબાને યાદ કરે ને ત્યારે એક સભાગૃહ કોડો દેવરો મંડાણ મોળ કેરી મને સંતે કોડો કોડો જમી કો પેટ કોડો હાથ કાર કોડો નરમ આ પવન
गिरी मेरे सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो अहंकार कूड़ो है करम में आग पवन जमाओ कूड़ो गिरी धारी नाही कूड़ो है कि कमाल कोटो माल कच्चा है तो बातू पे सबे कोटो बाजी है तबे लगता कोटो द्रियामन कोटो काम गाड़ी तरह का मन को बनाओ कोटो मोटो कोटो नाही ये कमाल मुकुट झूठो है तो बांधवा को गोतरे कोटो में झूठो मारती तो सबे झूठो झूठो है मन झूठो है तो सासरा को पुत्र परिवार झूठो है कि झूठो नाही ये आत्मा अलग तो काम पहले कार्य बिना कार्य काम खाते कार्य को बना कूड़ो देवर मनाड़ मोल गिरी मेरे सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो अहंकार कूड़ो है कूड़ो में जब को लगा कूड़ो गिरी धारी नहीं कूड़ो है एक बार फोटो बंद खाता ना को तो पेड़ सबे फोटो बंद ये तो फोटो फोटो दिया मत फोटो काम कर बनाओ फोटो फोटो नहीं ये तो फोटो है બહુ પ્રસંગને અનુરૂપ અને થોડું થોડું બોલીને